રાજ્યમાં ભ્રષ્ટાચારની ભેટ ચડ્યું વધુ એક પુલ। અટક પારડી અને પારડી પેનારા ગામ વચ્ચે વાંકી નદી પરના પુલને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। પુલના બાંધકામમાં 36 જેટલી ક્ષતિઓ સામે આવી છે। પુલને બંધ કરીને 4 દિવસ સુધી તેનું કરાયું હતું નિરીક્ષણ। 2 કરોડ 42 લાખના ખર્ચે બનેલા લો લેવલ પુલને 1.5 વર્ષમાં જ તોડી પડાયો। તકલાદી બાંધકામને કારણે સરકારને 88 લાખનું નુકસાન। પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રી વાપર્યાનો આક્ષેપ। આ મામલે નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર તથા જુનિયર ઇજનેરને કરાયા હતા સસ્પેન્ડ। અટકપાડી પર આવેલી વાંકી નદી પર જે પુલ બનાવવામાં આવેલો તેમાં 36 જેટલી ક્ષતિઓ જણાયેલી અને હોનારત થાય એવું હતું, એટલે એ પુલ તોડી પાડવાની પરવાનગી આપેલી છે અને અત્યારે એ પુલ નવો બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયામાં છે।